કેમ છો મિત્રો? આજે આપણે ઇન્ટરનેટ માર્કેટિંગમાં ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ માર્કેટિંગ શું છે એ વિશે વધારે માહિતી લઈશું. હું છું અંકુર પટેલ, ડિરેક્ટર ઓફ ઇન્ફોટ્રેક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. તો સૌથી પહેલાં ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ શું છે એ વિશે થોડું સમજી લઈએ. ઇન્ટરનેટ માર્કેટિંગના આપણે બે પ્રકાર પાડી શકીએ. એક છે ઇનબાઉન્ડ અને એક છે આઉટબાઉન્ડ. ઇનબાઉન્ડ એટલે કે માર્કેટ પુલ ધ ઇન્ફોર્મેશન. એટલે ઇનબાઉન્ડમાં એવું છે કે માર્કેટ ઇન્ફોર્મેશન ખેંચે છે અને આઉટબાઉન્ડ મીન્સ યુ પુશ ઇન્ફોર્મેશન ટુ માર્કેટ. એટલે પેલામાં માર્કેટ ઇન્ફોર્મેશન ખેંચે છે અને તમે આઉટબાઉન્ડમાં તમે પુશ કરો છો ઇન્ફોર્મેશનને માર્કેટમાં, રાઈટ? એટલે પુશ અને પુલ વચ્ચે જે ડિફરન્સ છે એ જ રીતે ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડનો ડિફરન્સ છે. તો ઇનબાઉન્ડ માર્કેટિંગ ઇનબાઉન્ડ ઇન્ટરનેટ માર્કેટિંગમાં શું આવી શકે? તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ઇઝ કન્સિડર્ડ એઝ ઇનબાઉન્ડ ઇન્ટરનેટ માર્કેટિંગ. બેઝિકલી લોકો પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન માટે સર્ચ કરે છે સર્ચ એન્જિનમાં. ઇટ મીન્સ કે એ માર્કેટ છે, એ માર્કેટ ઇન્ફોર્મેશનને ખેંચી રહ્યા છે એ લોકો, રાઈટ? સો ઇફ યુ આર ઓન ટોપ ઓફ સર્ચ રિઝલ્ટ્સ, મોસ્ટ લાઇકલી યુ વિલ ગેટ બિઝનેસ ઇન્ક્વાયરી. એટલે જો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તમારી વેબસાઇટ થયેલી હોય અને તમારી વેબસાઇટનો રેન્ક ટોપ 10માં આવતો હોય ગૂગલમાં, મેઇનલી લોકો ગૂગલ સર્ચ એન્જિન માટે વાપરે છે, એટલે ગૂગલમાં તમારો રેન્ક ટોપ 10માં હોય તો લોકો સુધી તમે પહોંચી શકો અને લોકો તમને બિઝનેસ ઇન્ક્વાયરી આપે. એટલે માર્કેટ ઇન્ફોર્મેશન પુલ કરે છે અને તમને બિઝનેસ ઇન્ક્વાયરી આપે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ઇનબાઉન્ડ ઇન્ટરનેટ માર્કેટિંગ. એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ઇઝ ધ ઓનલી ટેકનિક વિચ ઇઝ યુઝડ ફોર ઇનબાઉન્ડ ઇન્ટરનેટ માર્કેટિંગ. જ્યારે આઉટબાઉન્ડ માર્કેટિંગ એવું વસ્તુ છે કે જેમાં તમે ઇન્ફોર્મેશનને પુશ કરો છો માર્કેટમાં અને લોકોને, રાઈટ? યુ પુશ ઇન્ફોર્મેશન ટુ માર્કેટ ઓર પીપલ થ્રુ કયા મીડિયમ થ્રુ? તો તમે ઈમેલ માર્કેટિંગ દ્વારા બલ્ક ઈમેલ તમે મોકલો તો તમારી ઇન્ફોર્મેશન તમે પુશ કરો છો લોકો સુધી. અનધર વે ટુ પુશ ઇન્ફોર્મેશન ઇઝ યુ પબ્લિશ આર્ટિકલ્સ, વિડીયોઝ, ફોટોઝ, બ્લોગ, પ્રેસ રિલીઝ. એ તમે પુશ કરો, પબ્લિશ કરો, એટલે એ ઇન્ફોર્મેશન તમે પુશ કરો છો માર્કેટમાં. અને થર્ડ વે ટુ ડુ આઉટબાઉન્ડ માર્કેટિંગ ઇઝ થ્રુ સોશિયલ મીડિયા. એટલે કે તમે ફેસબુક, લિંક્ડઇન, ટ્વિટર એ બધા જે સોશિયલ મીડિયા સાઇટ્સ છે એની અંદર તમે પાર્ટિસિપેટ કરો તો એની અંદર પણ તમે અલ્ટિમેટલી તમારી ઇન્ફોર્મેશન પબ્લિશ કરતા હો છો. એટલે જે સોશિયલ મીડિયા છે એની અંદર તમે પુશ કરો છો ઇન્ફોર્મેશનને, રાઈટ? સો ધીસ ઇઝ આઉટબાઉન્ડ માર્કેટિંગ. એટલે આ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ બે ટાઈપનું માર્કેટિંગ પોસિબલ છે. સો ધ ક્વેશ્ચન ઇઝ કે વિચ વન ટુ યુઝ, ઇનબાઉન્ડ ઓર આઉટબાઉન્ડ? તમારે કઈ ટાઈપનું ઇન્ટરનેટ માર્કેટિંગ યુઝ કરવું જોઈએ, ઇનબાઉન્ડ માર્કેટિંગ કે આઉટબાઉન્ડ માર્કેટિંગ? તો જવાબ છે કે બંને ટાઈપના માર્કેટિંગ તમારે વાપરવા જોઈએ, કારણ કે બંનેનું મહત્ત્વ છે. એટલે માટે બેલેન્સ ઇઝ નેસેસરી. એટલે તમારે તમારું જે પણ માર્કેટિંગ બજેટ હોય એને તમારે ડિવાઈડ કરવું જોઈએ ઇક્વલી, બોથ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ માર્કેટિંગ એક્ટિવિટી માટે. So this is just a brief introduction of what is internet marketing, inbound and outbound marketing. Thanks for your time. તમને ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ માર્કેટિંગ વિશે બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ફોન કરી શકો છો. મારો નંબર છે 9376133927 or you can send me email at ankur@infotrex.com. Thank you very much.